નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે ન્યૂટનની ગતિનો જે નિયમ, પ્રથમ નિયમ કે જે જડત્વનો નિયમ છે એની વાત કરી હતી કે ભાઈ જડત્વ કોને કહેવાય કે પદાર્થ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખવા માટે જે ગુણધર્મ છે ઈ ને જડત્વ કહેવામાં આવે. એટલે જડત્વનો નિયમ એ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ આપણે કીધો. હવે આજના વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ ભણવાનો છે અને એ આપણે સાબિત પણ કરવાનો છે. એના પરથી જે પ્રથમ નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે. આ ખાસ ધ્યાન આપજો. એમ તો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ બળની વ્યાખ્યા કયો નિયમ આપે ન્યૂટનનો, તો કે પ્રથમ નિયમ. એ બળની વ્યાખ્યા આપે છે અને જે બીજો નિયમ છે એ બળનું મૂલ્ય આપે છે. એ કઈ રીતે આપે છે એની વાત આપણે આજના વિડિયો લેક્ચરમાં કરીશું. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ ન્યૂટનના ગતિના બીજા નિયમની વ્યાખ્યાથી. ન્યૂટનની ગતિનો બીજો નિયમ કંઈક આ રીતે છે. હું લખું છું નિયમ કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. ખાસ ધ્યાન આપજો મિત્રો, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. જે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એની વાત આપણે કરીશું. હવે એનો સમય દર શું એની પણ આપણે વાત કરીશું કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર લાગતા બાહ્ય બળના કેવો હોય, સમપ્રમાણમાં હોય છે. આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો જે સમય દર મળે છે મિત્રો, એને જે લાગતું પરિણામી બળ છે, પદાર્થને લાગતા બાહ્ય બળના કેવો હોય, સમપ્રમાણમાં. અને ખાસ વેગમાનમાં થતા ફેરફારની દિશા કોની દિશામાં હોય, તો કે બાહ્ય બળની દિશા. ફરીથી એકવાર નિયમ રિપીટ કરું છું કે પદાર્થના વેગમાનમાં જે ફેરફાર થાય છે મિત્રો, એનો જે સમય દર છે એ પદાર્થને લાગતું જે બાહ્ય બળ હોય છે એના કેવો હોય, સમપ્રમાણ. હવે નિયમ પરથી આપણે એમ કહીએ કે કોઈ m દળ ધરાવતા પદાર્થ F જેટલા બાહ્ય બળની અસર હેઠળ m દળ ધરાવતો પદાર્થ છે, F જેટલા બાહ્ય બળની અસર હેઠળ વેગમાં u થી, હવે પહેલા તો એની વાત આપણે કરી કે m દળ ધરાવતો જે પદાર્થ છે એને બાહ્ય F બળ જેટલા પદાર્થ, તો કે m દળ ધરાવતો પદાર્થ એનો વેગ આપણે લઈએ u જેટલા વેગ. એનો વેગ કેટલો લઈએ, u જેટલો. એક m દળ ધરાવતો પદાર્થ છે એનો વેગ કેટલો છે, u જેટલો. F જેટલા બાહ્ય બળની અસર હેઠળ તે v જેટલો વેગ પ્રાપ્ત કરે. શું કરે છે તો m દળ ધરાવતો પદાર્થ જે એનો વેગ કેટલો છે, u છે, એ બાહ્ય બળ જ્યારે F જેટલું બાહ્ય બળ લાગે તો કે કેટલા સમયગાળા, t સમયમાં બાહ્ય બળની અસર હેઠળ શું કરે, v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. હવે આપણે ન્યૂટનની ગતિનો જે નિયમ છે એની પરથી લઈએ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે તો કઈ દો, લાગતું પરિણામી બળ શું હોય તો કે F, બાહ્ય બળ કેટલું હોય છે, F. E પહેલા તો વેગમાનમાં થતા ફેરફાર ડેલ્ટા p કહેવાય. શું કહેવાય, p એટલે વેગમાન અને ડેલ્ટા શું દર્શાવે તો કે ફેરફાર.
ડેલ્ટા શું દર્શાવે તો કે ડેલ્ટા શું દર્શાવે તો કે ફેરફાર તફાવત તો કે ડેલ્ટા અને p એટલે શું થાય તો કે વેગમાન એટલે કે વેગમાનમાં થતો ફેરફાર અને એનો સમય દર એટલે છેદમાં શું આવશે સમય તો કે જો એક પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એનો સમય દર કોના સમપ્રમાણમાં તો કે બાહ્ય બળના તો કે જો આ સૂત્ર આવી ગયું તો આ બીજો નિયમ છે F ચલે છે ડેલ્ટા p ના છેદમાં t એટલે આનું કહેવાય ડેલ્ટા p શું હશે વેગમાનમાં થતો ફેરફાર અને એના છેદમાં t એટલે આખો એનો સમય દર એટલે આ વાક્ય સારી રીતે બોલે વેગમાનમાં થતો ફેરફારનો સમય દર લાગતા બાહ્ય બળના આને શું કહેવાય સમપ્રમાણ શું કહેવાય સમપ્રમાણ શું કહેવાય છે સમપ્રમાણમાં હોય છે હવે માની લો કે પદાર્થનો પેલા દળ કેટલું હતું કે m અચળ છે u અને v એટલે વેગ બદલાય છે તો મને કે અહીં બે ભાગ પાડીએ આપણે પ્રારંભિક વેગમાન લઈએ પદાર્થનું પ્રારંભિક વેગમાન પદાર્થનો પ્રારંભિક વેગમાન આપણે આ વેગમાનનું સૂત્ર આવું એક છે વેગમાન આપણે લખીએ કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ વેગમાન નો આવે તો કે p અને દળ m અને વેગ v એટલે p બરાબર mv સૂત્ર આવે આપણે એની પરથી પ્રારંભિક આપણે લઈ માની લો p1 શું લેશું p1 દળ બદલશે નહીં દળ m નામ લઈ લેશે m દળવાળો પદાર્થ છે એનો વેગ કેટલો છે પહેલા પ્રથમ u છે એટલે mu ક્લિયર રહ્યું હવે લઈ આપણે શું આવશે પદાર્થનું અંતિમ વેગમાન પદાર્થનું શું લઈ આપણે અંતિમ વેગમાન શું આવશે મિત્રો અંતિમ વેગમાન લેવું હોય તો અંતિમ વેગમાન તો કે પહેલા p2 લઈએ અંતિમ વેગમાન p2 દળ m ના હવે વેગ f બળ લાગે કેટલું બળ લાગે છે f કેટલો સમય લેશે t સમય અને વેગ u થી કેટલો થઈ જશે v થઈ જાય u થી v થઈ ગયો તો v નો થઈ ગયો અંતિમ mv એટલે p1 બરાબર પ્રારંભિક વેગમાન મળ્યું p2 બરાબર અંતિમ વેગમાન મળી ગયું હવે આપણે જે મેળવવાનું છે એની વાત કરીએ હવે આપણે મેળવવાનું છે તો કે હવે આપણે જે મેળવશું શું આવશે મિત્રો વેગમાન એ જણાવજો વેગમાનમાં થતો ફેરફાર વેગમાનમાં થતો ફેરફાર એટલે આમ આવશે અંતિમ વેગમાન માઈનસ શું આવશે પ્રારંભિક વેગમાન આને આપણે સમીકરણ નંબર આપીએ 1 શું નામ આપી સમીકરણ નંબર 1 વેગમાનનો થતો ફેરફાર એની સંજ્ઞા શું આવશે તો કે ડેલ્ટા p અને ડેલ્ટા p અંતિમ વેગમાન શું મળ્યો આપણે mv અંતિમ વેગમાન શું p2 minus p1 આવું સૂત્ર આવ્યું p2 minus p1 છે કે નહીં હવે આગળ આપણે ડેલ્ટા p અહીં મૂકી દઈએ આપણે mv minus શું આવશે mu અંતિમ વેગમાન mv પ્રારંભિક વેગમાન mu આગળ જોઈએ આપણે છે ડેલ્ટા p m નામ રાખો બેમાં કોમન શું છે m કૌંસમાં છે v minus u મળી ગયું ડેલ્ટા p હવે સમીકરણ 2 માં એટલે સમીકરણ 1 માં ડેલ્ટા p ની કિંમત મૂકતા સમીકરણ 1 માં શું છે આપણે ડેલ્ટા p ની કિંમત મૂકતા સમીકરણ 1 શું છે તો કે f ચલે છે ડેલ્ટા p ની કિંમત શું આવી ગઈ m v u અને એના છેદમાં આવશે t તો મિત્રો યાદ કરો આવું એક સૂત્ર આવતું f ચલે છે m નામ રાખતા આવતું v u ના છેદમાં t યાદ કરો હા સૂત્ર આવતું આપણે એક આવી ગયું f ચલે છે શું આવશે m નામ રાખી અહીંયા લખી a આવતું વેગ પ્રવેગ છે ને પ્રવેગ બરાબર અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં t f બરાબર m આવી ગયું હવે આપણે ચલે છે નીચેની દૂર કરવી છે ત્યાં મૂકવો પડે સમપ્રમાણતા અચળાંક એટલે a જ્યાં a શું છે સમપ્રમાણતા શું આવશે અચળાંક એ શું છે સમપ્રમાણતા અચળાંક k ની કિંમત આપણે લઈશું 1 k નો એકમ જે આપણે મૂલ્ય મૂક્યું k નું મૂલ્ય એવું મૂકવાનું કે જે અહીંયા લાગતું બળ છે એ કેવું આવશે 1 ન્યૂટન કેવું આવે 1 ન્યૂટન તો 1 ન્યૂટન બળ લગાડવું હોય આપણે તો શું કરવું પડે તો કે 1 kg નો શું લેવો પડે પદાર્થ
અને એનો પ્રવેગ કેટલો લેવો પડે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર 1 ગુણ્યા 1 શું આવશે 1 એકમ થયો તો 1 ઈ સમપ્રમાણ જે આ સમપ્રમાણતા અચળાંક છે સમીકરણને બેલેન્સ કરવા માટે આપણે k ની કિંમત કેટલી લેવાની છે 1 લેવાની છે સૂત્ર શું મળશે આપણને F બરાબર ma શું મળશે F બરાબર ma જે શું આપે બળનું મૂલ્ય શું આપે છે તો કે બળનું મૂલ્ય શું આપે બળનું મૂલ્ય એટલે ફરીથી એકવાર ફરીથી કહી દો અહીં ધ્યાન આપજો કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું આવશે તો કે વેગમાનમાં થતો ફેરફારનો જે સમય દર છે એને જે બાહ્ય બળ લાગેના કેવો હોય સમપ્રમાણમાં હોય છે આપણે આગળ વાત કરી એના જે સૂત્રમાં કિંમત ડેલ્ટા p એટલે શું લીધું વેગમાનમાં થતો ફેરફાર અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન બે અલગ અલગ વેગમાન લીધા પછી એના પાછળ સૂત્રમાં કિંમત મૂકી અને છેલ્લે આપણે શું મેળવ્યું F બરાબર ma હવે આપણે જોઈએ કે ભાઈ 1 ન્યૂટન બરાબર mks એકમ અને cgs એકમમાં સંબંધ શું છે ન્યૂટન એટલે કે બળના એકમની આપણે વાત કરીએ હવે આપણે જોઈએ મિત્રો કે બળના એકમ mks પદ્ધતિ અને cgs પદ્ધતિના સંબંધ હવે mks પદ્ધતિ શું છે cgs પદ્ધતિની વાત કરીએ mks પદ્ધતિ મિત્રો ખાસ તમારે ભણવામાં આવશે વારંવાર આ શબ્દો આવશે એટલા માટે માહિતી આપું છું mks પદ્ધતિ હું m નો મતલબ થાય મીટર k નો મતલબ થાય મિત્રો કિલોગ્રામ અને s નો મતલબ થાય સેકન્ડ m એટલે મીટર k એટલે કિલોગ્રામ s એટલે સેકન્ડ જ્યારે આનાથી ઊંધું મીટર અહીંયા છે એટલે આવશે સેન્ટીમીટર કિલોગ્રામ અહીંયા છે g એટલે આવશે ગ્રામ અને સેકન્ડમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે સેકન્ડ એટલે ફક્ત જે બે રાશિ છે એક તો આવશે લંબાઈ મીટરનું જે માપન મીટર છે એનું માપન આપણે છે લંબાઈનું માપન કરવા માટે ઉપયોગ કરીએ બીજું આવશે દર એ લંબાઈ દળ અને સમય આ બધી મૂળભૂત રાશિઓ છે તમારે આગળ ભણવામાં આવશે હજી બીજી ચાર રાશિઓ છે એની વાત તમારે આગળના ધોરણમાં ભણવામાં આવશે મીટર લંબાઈનું માપન મીટરમાં થાય દળનું માપન કિલોગ્રામ અને સમયનું માપન સેકન્ડ mks પદ્ધતિમાં મીટરનો m કિલોગ્રામનો k અને સેકન્ડનો s અને cgs પદ્ધતિમાં c નો સેન્ટીમીટર g નો ગ્રામ અને s નો સેકન્ડ હવે આપણને ખબર છે કે mks પદ્ધતિમાં બળનો એકમ છે ન્યૂટન શું છે ન્યૂટન જ્યારે cgs પદ્ધતિમાં છે ડાઇન યાદ રાખજો શું છે ડાઇન એટલે 1 ન્યૂટન બરાબર પ્રશ્ન પૂછે કે 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન એ પ્રશ્ન પૂછે તો કે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ તમે ન્યૂટન આપણે સામાન્ય રીતે આ રીતે મેં તમને કીધું કે ભાઈ આપણે એવો નિયમ આવે કે એકમ લખવો હોય કા કેપિટલ n કા નો કેપિટલ કા તો સ્મોલ ના હવે આપણે બેનો સંબંધ જોઈએ સંબંધ શું છે એ વાત તો 1 ન્યૂટન બરાબર તો કે બળની શું થાય તો બળ બરાબર આપણે હમણાં જ મૂલ્ય થાય બળ બરાબર શું થશે દળ ગુણ્યા પ્રવેગ થાય દળ બરાબર શું થાય એનો એકમ લઈએ આપણે એકમ શું આવશે તો કે દળનો એકમ કિલોગ્રામ આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે અથવા એનો બીજો એકમ શું થાય તો કે ન્યૂટન તો આપણી પાસે એક કિંમત આવી 1 ન્યૂટન અહીં એક લગાડ્યો તો 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થઈ ગયું મિત્રો થાય કે ના થાય થઈ ગયું હવે યાદ કરો હવે 1 ન્યૂટન એમ નામ રાખો 1 ન્યૂટન એમ નામ રાખો દો 1 કિલોગ્રામ બરાબર આપણે 1000 ગ્રામ લખીએ કે આવું ભણવામાં આવ્યું 1 કિલોગ્રામ હોય એની બરાબર શું લખાય 1000 ગ્રામ લખાય બીજું જે લઈએ આપણે 1 મીટર છે ને આપણે 100 સેમી લખીએ આ તો આપણે ભણવામાં આવ્યું 1 મીટર બરાબર શું લખીએ 100 સેમી
સેકન્ડ તો સીજીએસ પદ્ધતિમાં સેકન્ડ હશે ને એમકેએસ પદ્ધતિમાં શું છે કે એનો કોઈ ફેરફાર કરતા નથી. 1 ન્યૂટન એમ રાખી અહીંયા 10 ની કેટલી ઘાત લેશું આપણે 3 ઘાત. અહીંયા કેટલી ઘાત લેશું આપણે 10 ની તો કે 2 ઘાત. એકમને સાઈડમાં પાછળ લખીએ આપણે એકમમાં આવશે ગ્રામ સેમી પ્રતિ સેકન્ડ. તો આ જે એકમ આવ્યો આને કહેવાય ડાઇન. શું કહેવામાં આવે છે? ડાઇન. શું કહેવામાં આવે છે? ડાઇન. ડાઇન આવી ગયું અને 1 ન્યૂટન. તો જો આપણે અહીં મૂલ્ય કરીએ જે બાકી છે એની આપણે પછી વાત કરીએ. 1 ન્યૂટન નું ડાઇનમાં મૂલ્ય કરીએ. હવે જે ખાલી જગ્યા પૂરવા છે આધાર સમાન ઘાતનો શું થશે? સરવાળો. તો 1 ન્યૂટન બરાબર 10 ની કેટલી ઘાત આવે? 5 ઘાત ડાઇન. યાદ રાખજો 1 ન્યૂટન ની કિંમત તમારે ડાઇન લખવું હોય તો અહીંયા તમારે આગળ કેટલા લખવું પડે? 10 ની 5. અહીંયા કદાચ આવો પ્રશ્ન પૂછાય કે 1 ડાઇન બરાબર ખાલી જગ્યા ન્યૂટન. તો આ અલ્પા એટલે ભાગાકારમાં આવશે 10 ની -5 ઘાત ન્યૂટન. એ ધ્યાન રાખજો આ એમસીક્યુ પૂછાય છે, ખાલી જગ્યા પૂછાય છે. ફરીથી પહેલા એમકેએસ પદ્ધતિ એટલે હું એની વાત આપણે કરીએ તો કે એમ એટલે મીટર, કે એટલે કિલોગ્રામ, એસ એટલે સેકન્ડ. સીજીએસ માં શું આવશે? સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. મીટર નું સેન્ટીમીટર માં, કિલોગ્રામ નું ગ્રામ. આનું નોંધવું જોઈએ કે સેન્ટીમીટર નું મીટર માં, ગ્રામ નું કિલોગ્રામ માં. સીજીએસ એમકેએસ માંથી સીજીએસ માં તો ગુણવામાં આવશે. સીજીએસ માંથી જ્યારે એમકેએસ માં આવતા બધા એકમો વડે શું થાય? ભાંગવામાં આવશે. આપણને ખબર ન્યૂટન નો એમકેએસ એટલે બળનો એમકેએસ એકમ ન્યૂટન, જ્યારે સીજીએસ એકમ ડાઇન છે. એની આપણે તારવણી કરી છે કે એમકેએસ એકમ પદ્ધતિ અને સીજીએસ પદ્ધતિ વચ્ચેનો સંબંધ શું છે? તો કે 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાઇન. હવે આપણે વેગમાનના જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લીધો એના આધારે જે ટોપિક છે બળનો આકાર, એની આપણે વાત કરીએ. હવે આપણે જે જોઈએ બળનો આકાર. હવે બળના આઘાત તો પહેલા તો વ્યાખ્યાથી શરૂઆત કરીએ તો કે પદાર્થ પર લાગતું બળ, પદાર્થ પર લાગતા બળ અને તે જે દરમિયાન પદાર્થ પર લાગતા બળ અને તે જે દરમિયાન લાગતું હોય તે સમય ગુણનફળ શું કહેવાય છે? બળનો આઘાત. પદાર્થ પર લાગતું બળ અને તે જે સમયે લાગતું હોય એ સમયનો જે ગુણનફળ છે શું કહેવાય? તો કે બળનો આઘાત. તો વ્યાખ્યા પરથી સૂત્ર આ રીતે બનશે: બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય. તો બળ ગુણ્યા સમય જે આવી ગયું. હવે આપણે ન્યૂટનની ગતિના નિયમ સાથે સરખાવ્યું. ન્યૂટનની ગતિના બીજા નિયમ પર ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એ આ રીતે છે કે એને આપજો કે F ચલે છે ડેલ્ટા P વાળો કે છે ને F બરાબર મૂલ્ય રહી ડેલ્ટા P ના છેદમાં T આવો છે. તમે ડેલ્ટા P ને કરતા બનાવો તો શું આવશે? F ગુણ્યા T આવશે. તો લો બળ સમય અહીંયા શું છે? વેગમાનમાં થતો ફેરફાર. અહીંયા શું છે? બળનો આઘાત. એટલે હવે એક નક્કી થઈ ગયું કે બળનો જે આઘાત હોય છે એ કેટલો હોય? વેગમાનમાં થતા ફેરફાર છે. કેટલો હોય છે? વેગમાનમાં થતા ફેરફાર છે. તો ફરીથી પહેલા પદાર્થ લાગતું બળ અને જે દરમિયાન લાગે એનો જે સમયનો જે ગુણનફળ મળે એ શું મળે છે? બળનો આઘાત. ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણે કહી દઈએ વેગમાનમાં જેટલો ફેરફાર થતો હોય એ જ મૂલ્ય શું આવશે? બળનો આઘાત. હવે એની એકમની વાત કરીએ આપણે. તો કે એકમ લઈ આપણે તો બળનો એકમ શું આવશે? તો કે ન્યૂટન અને સમયનો એકમ શું આવશે? તો કે સેકન્ડ. એકમ શું આવશે? ન્યૂટન ઇન્ટુ
સેકન્ડ અથવા હજી આપણે એકમ તારવવા નહીં તો ન્યૂટનની જગ્યાએ આપણે મૂકી કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગુણ્યામાં આવશે સેકન્ડ તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડ સેકન્ડ એ એનો વચ્ચે સેકન્ડ તો તમે આ એકમ જોઈ શકો છો જો તો કિલોગ્રામની જગ્યાએ આપણે કિલોગ્રામ છે ને એકમ છે તો કે દર અને મીટર પ્રતિ સેકન્ડ છે ને એકમ છે તો કે વેગ તો અહીં તમે આ લખી શકો દળ ગુણ્યા વેગ તો એવો વેગમાન જેવું થાય શું થાય વેગમાન એટલા માટે મેં એવું કીધું કે વેગમાનમાં જો ફેરફાર છે એ શું આપે એ શું છે બળનો આકાર તો મિત્રો આજના વિડિયો લેક્ચરમાં એટલું જ છે આવતા વિડિયો લેક્ચરમાં આપણે આ પ્રકરણને આ સૂત્રો લીધા છે એના આધારે જેટલા દાખલાઓ છે એની આપણે વાત કરીશું જય હિન્દ જય ભારત